હાય માય સેલ્ફ મૈનેશ કેવત અને હું મેથ્સ કરાવું છું આ ચેનલ પર. આ ચેનલ પર હમણાં 9th અને 10thના વિડીયો આવતા છે ખાલી મેથ્સના. પછી મે બી ફ્યુચરમાં 11th કે 12thના બી આવી શકે. ડાયરેક્ટ પોઈન્ટ પર આવી જામ તો આ વિડીયો સ્પેશિયલી 9th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ માટે મેથ્સના આઈએમપી ક્વેશ્ચન માટેનો છે. એટલે તમારા સ્કૂલમાં જે SA1 ફર્સ્ટ એક્ઝામ થવાની છે તો એ બધા ચેપ્ટર્સ મેં અહીંયા કવર કરી દેવા આઈએમપી ક્વેશ્ચન માટેના. ચેપ્ટર 1 2 3 4 5 6 અને બીજો એક ચેપ્ટર 11નું બી કહી મૂકા કોઈ સ્કૂલમાં કદાચ આ ચાલી ગયું હોય તો ખાસ કરીને આટલા ચેપ્ટર તમે આઈએમપી કહેવા. જો તમારા ડાયરેક્ટ ચેપ્ટર 6નું જોવું હોય ને ચેપ્ટર 6 કે 4 5 જે બી તમે સ્ક્રીન પર ક્લિક કરો ને એટલે તમે તે બી ડાયરેક્ટ જોઈ શકો. હવે મેં પહેલાં થોડુંક બ્લુ પ્રિન્ટ સારું વાત કરી તેમ કે ગવર્મેન્ટ કઈ બ્લુ પ્રિન્ટ મોકલે. ગવર્મેન્ટ પ્રમાણે બ્લુ પ્રિન્ટ હોય એમાં સેક્શન A એમાં 1 માર્કના સવાલ 1 માર્કના 15 સવાલ હોય જેમાં MCQ ટ્રુ ફોલ્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ બધું મિક્સ હોય. પછી તમારા સ્કૂલવાળા મે બી એમાં કદાચ થોડું ઘણું કંઈક ચેન્જ કરી બી મૂકે પણ ગવર્મેન્ટ તમને જે પ્રમાણે મોકલે ને એ પ્રમાણે મેં તમને કહી દેમ. સેક્શન એમાં 1 માર્કના 15 સવાલ. બીજું સેક્શન B હોય જેમાં 2 માર્ક્સના સવાલ હોય જેમાં તમારે 6 સવાલ લખવાનો હોય પણ પૂછે 9 એટલે 9માંથી તમારે કોઈ બી 6 લખવાનો હોય તો 2 6 આ 12 માર્ક્સ થાય એવી રીતે. પછી સેક્શન C આવે જેમાં 3 માર્કના ક્વેશ્ચન હોય 8 પૂછાય તમારે કોઈ બી 5 લખવાનો હોય એટલે 3 5 15 માર્ક હોય. અને સેક્શન D જેમાં 4 માર્કના સવાલ હોય 3 પૂછાય ને તમારે કોઈ બી 2 લખવાનો હોય એટલે 4 2 8 માર્ક્સ 4 2 8 માર્ક્સનું હોય તો આવી રીતે તમારા 50 માર્ક્સ કવર થાય. હવે મેં આઈએમપી કહી દે તો મેં અહીંયા તમને પીડીએફમાં બતાવું અને આ બાજુ જે સ્ક્રીન રેકોર્ડિંગ છે ને ત્યાં બાજુ આવી જશે. હવે ચેપ્ટર 1 સ્ટાર્ટિંગ ચેપ્ટર 1થી જ મેં કરું. ચેપ્ટર 1 2 3 4 5 6 અને 11 આ પ્રમાણે મેં સ્ટાર્ટ કરું. તો આમાં એક્ઝામ્પલ જે પ્રમાણે ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આવે ને એ પ્રમાણે મેં તમને કહેતો જામ. ખાસ કરીને 1 માર્કના ક્વેશ્ચન છે ને તમને આમાં બહુ બધા મળે. બહુ બધા ક્વેશ્ચન તમારે બહારથી બી કરવા પડે અને બહુ બધા ક્વેશ્ચન એક્સરસાઇઝ કે ચેપ્ટર સ્ટાર્ટ થવાના પહેલાં જે ઇન્ટ્રોડક્શન સમજાવે ને કે આ બધું કેવી રીતના ક્યાંથી આવ્યું તે બધું પરફેક્ટ કરવાનું 1 માર્કના ક્વેશ્ચન માટે. તો હવે અહીંયા જે વસ્તુ આવે એ મેં તમને કહેતો જામ. અને જો તમારે બીજા બધા કરવો હોય ખાસ કરીને બહારથી જ પૂછે 1 માર્કના સવાલ તો એના માટે આપણે વોટ્સએપ ગ્રુપની એક લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા. અને બધા 9 10th 11 12 CBSE ગુજરાત ટોટલ 8 વોટ્સએપ ગ્રુપ છે તો તમારે જે લાગતું પડતું ગ્રુપ હોય તમે જોઈન કરી શકો. 1 માર્કના સવાલ મેક્સિમમ વોટ્સએપ ગ્રુપમાં આવે 2 3 4 માર્કના સવાલમાં અહીંયા કેમ 1 માર્કના બી કેવા પણ 1 માર્કના એટલા બધા કવર નહીં થશે અહીંયા કેમ કે બહારથી પૂછે. 1 માર્કના સવાલમાં પહેલું છે એક્ઝામ્પલ 1 માર્ક્સ માટે. પછી એક્સરસાઇઝ 1.1નો ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ માટે આવ્યા. પછી ક્વેશ્ચન 4 1 માર્ક્સ માટે કરી મૂકવાનું. અને એના પછી ક્યાં ગયું રૂટ 2 આ ટાઈપના ક્વેશ્ચન છે ને એક્ઝામ્પલ 3 જેમાં રૂટ 2 નંબર છે. એક્ઝામ્પલ 4 એમાં રૂટ 3 નંબર છે. અને બીજો એક ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 1.2નો ક્વેશ્ચન 3 રૂટ 5. આ બધા ક્વેશ્ચન તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે. જો તમારા સ્કૂલમાં આવા ક્વેશ્ચન કરાવતો હોય અને ઇમ્પોર્ટન્ટ લાગતો હોય તમારા સ્કૂલવાળાને તો પૂછે. બાકી અમુક સ્કૂલવાળા આ વસ્તુને બહુ ઓછું ઇમ્પોર્ટન્સ આપે એટલે પછી એક્ઝામમાં નહીં પૂછે. ક્વેશ્ચન 1 તમારે 1 માર્ક્સ માટે કરી મૂકવાનો. પછી ક્વેશ્ચન 7 જોઈ લો. આ ક્વેશ્ચન 7 કેવો છે નંબર આપેલો હોય 12 વાળો એને P/Q ફોર્મમાં લખવાનો. એક્ઝામ્પલ 7 એક્ઝામ્પલ 8 અને આયરો એક્ઝામ્પલ 9. અને આ ટાઈપના બીજા સવાલ છે એક્સરસાઇઝમાં ક્યાં ગઈ એક્સરસાઇઝ 1.3નો ક્વેશ્ચન 3 જોઈ લો. આવા સવાલ છે ને બધી સ્કૂલમાં આઈએમપી ગવર્મેન્ટ સ્કૂલ હોય પ્રાઇવેટ સ્કૂલ હોય કે પછી જે બી હોય હા ને સ્કૂલ સારી હોય ખરાબ હોય જે બી હોય આયરો ક્વેશ્ચન 3 જેમાં 12 વાળા નંબર હોય ને P/Q ફોર્મમાં કન્વર્ટ કરવાનું. બધી સ્કૂલ માટે આયરો મોસ્ટ આઈએમપી છે. પછી ક્વેશ્ચન 1 તમારે 1 માર્ક્સ માટે કરી મૂકવાનો. અને બીજો આઈએમપી છે ક્વેશ્ચન 7 8 9 એ ઠીક છે કરી મૂકવાના 1 માર્ક્સ કાઢો 2 માર્ક્સ માટે. એક્ઝામ્પલ 12 13 ને 14 આ વસ્તુ 1 માર્ક્સ માટે છે આઈએમપી. અને એના પછી એક્ઝામ્પલ 15 આયરો 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. હા આમાં અંદર 4 સવાલ છે એટલે બધાના 2 2 માર્ક છે. તો 2 માર્ક્સ માટે આ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ્પલ 15 જેનું સોલ્યુશન અહીં આપેલું છે. અને પછી એક્ઝામ્પલ 17 રેશનલાઇઝ
આ ટાઈપના ક્વેશ્ચન બી મોસ્ટ આઈએમપી. એક્ઝામ્પલ 17 એવો છે, એક્ઝામ્પલ 18 અને એક્ઝામ્પલ 19. અને આવા જ સવાલ મેં તમને અહીંયા બતાવું તો આ એક્સરસાઇઝ 1.4નો છે. ક્યાં ગયું? એક્સરસાઇઝ 1.4 એનો ક્વેશ્ચન 5 રેશનલાઇઝ કરવાનું એ, જેમાં આપણે છેલ્લા હમણાં જોયા ને એક્ઝામ્પલ 17, 18 અને 19. તો ક્વેશ્ચન 5 એનો આઈએમપી છે. અને બીજું ક્વેશ્ચન 2 બી આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે એકચ્યુઅલી. અને આ બંને ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 5 બંને મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન 2 કેવો છે ખબર? આપણે એક્ઝામ્પલ 15 જોયો ને તેના જેવો છે. તો આ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી, કોઈ બી સ્કૂલ હોય બધી સ્કૂલમાં એનો આઈએમપી. પછી એક્ઝામ્પલ 20 બી તમારે કરી મૂકવાનો 2 માર્ક્સ માટે. અને એના જેવા બીજા સવાલ છે એક્સરસાઇઝ 1.5નો ક્વેશ્ચન 3. એક્સરસાઇઝ 1.5નો ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 છે, પણ એ એકચ્યુઅલી 1 માર્ક્સ માટે મને ઠીક લાગે. ક્વેશ્ચન 3 2 માર્ક્સ માટે બરાબર છે. તો આટલી વસ્તુ છે ચેપ્ટર 1માં. હવે તમારે આને જો હાથે જોવું હોય તો અહીંયા નંબર્સ બધા આવી ગયા છે, તમે જોઈ શકો. હવે મેં સેકન્ડ ચેપ્ટરનું કરાવી દઉં. એમાં 1 માર્ક્સ માટે ક્યાં ગયું? આયરો એક્ઝામ્પલ 1 1 માર્ક માટે. પછી એક્સરસાઇઝ 2.1 છે ને, આખી 1 માર્ક્સ માટે જ છે. આમાં 2 માર્ક્સમાં પૂછવા જેવું કંઈ નહીં મળે. એક્સરસાઇઝ 2.1 આખી 1 માર્ક્સ માટે. પછી એક્ઝામ્પલ 2 છે ને 3 માર્ક્સ માટે છે, પણ આમાંથી બાય ચાન્સ તમને કદાચ કોઈ બી એકાદ સવાલ પૂછાય, કાં તો કદાચ નહીં બી પૂછાય. 3 માર્કમાં થોડુંક હેવી થઈ જાય. હા ને, કેમ કે બધી અલગ અલગ પોલિનોમિયલ છે, કોઈમાં એક્સ છે, કોઈમાં વાય છે, કોઈમાં ટી છે, બધી વેલ્યુ બી અલગ અલગ છે. તો એક્ઝામ્પલ 2 થોડુંક હાર્ડ થઈ જાય, પણ તો બી જો તમારી સ્કૂલમાં જરાક હાર્ડ પૂછતા હોય તો એ તમારે કરી મૂકવાનું. એક્સરસાઇઝ 2.2 આઈડિયા આખી એક્સરસાઇઝ જ આઈએમપી છે, પણ એમાં ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 મોસ્ટ આઈએમપી. હા ને, ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 મોસ્ટ આઈએમપી. પછી ક્વેશ્ચન 3 ને 4 બી છે એ કરી મૂકવાના, આઈએમપી જ છે બી. પણ ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 કોઈ બી સ્કૂલ હોય, ગવર્મેન્ટ પ્રાઇવેટ કોઈ બી સ્કૂલ હોય, બધી સ્કૂલમાં આઈએમપી છે. ક્વેશ્ચન 1 જોઈ લો તમે, એમાં અલગ અલગ 3 સવાલ છે, એટલે 3 માર્ક્સ માટે આઈએમપી. અને ક્વેશ્ચન 2 બી જોઈ લો, એમાં અલગ અલગ 3 વસ્તુ છે, P0, P1, P2, તો એ બી 3 માર્ક્સ માટે આઈએમપી છે. પછી એક્ઝામ્પલ 7 2 માર્ક્સ માટે આવ્યા મોસ્ટ આઈએમપી. આ ટાઈપના ક્વેશ્ચન એકચ્યુઅલી આઈએમપી, જેમાં ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને x-1 આનો ફેક્ટર છે એવું લખેલું છે. તો 2 માર્ક્સ માટે આવ્યા એક્ઝામ્પલ 7 મોસ્ટ આઈએમપી. પછી એક્ઝામ્પલ 10 આ છે ને તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે. જો આને તમે સ્કૂલવાળા ઇમ્પોર્ટન્સ આપતા હોય, કરાવતા હોય તો કરવાનું. અમુક બધી જગ્યાએ અલગ અલગ રીતે કરાવે આને. તો અમારા ખ્યાલથી એક્ઝામ્પલ 10 આઈએમપી છે, પણ તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે કે આને પૂછવા જોઈએ કે નહીં પૂછવા જોઈએ. પછી એક્સરસાઇઝ 2.3 એનો ક્વેશ્ચન 1 આઈએમપી છે. ક્વેશ્ચન 2 ઠીક છે કરી મૂકવાનો, બહુ વધારે ફરક નહીં મળે. ક્વેશ્ચન 3 મોસ્ટ આઈએમપી છે, કેમ કે એ છે ને એક્ઝામ્પલ 7 જેવું છે, કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને x-1 આનો ફેક્ટર છે એવું લખેલું છે. અને ક્વેશ્ચન 4 બધા કરતાં વધારે આઈએમપી, મોસ્ટ આઈએમપીના બી ઉપર કંઈક આવતું હોય ને તો એવા ક્વેશ્ચન 4 છે. કોઈ બી એક્ઝામ હોય, SA1 હોય, યુનિટ ટેસ્ટ હોય, કે પછી તમારી સેકન્ડ એક્ઝામ લેવા હોય, થર્ડ એક્ઝામ લેવા હોય, કોઈ બી એક્ઝામ હોય, ક્વેશ્ચન 4 કે એ ટાઈપના ક્વેશ્ચન જેમાં ફેક્ટરાઇઝ હોય, મિડલ ટર્મ સ્પ્લિટિંગ આવું કે આપણે બધી જગ્યાએ આઈએમપી છે આવ્યું. કેમ કે આ તમને 9thમાં બી કામ આવશે અને પછી 11 ને 12માં તો આવશે જ. ક્વેશ્ચન 5 છે ને એક્ઝામ્પલ 10 જેવો છે, તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે. તમારા સ્કૂલવાળા આવ્યા ઇમ્પોર્ટન્સ આપતા હોય તો કરવાનું, નહીં તો પછી ઠીક છે. પછી એક્ઝામ્પલ 11 આઈએમપી છે, 3 માર્ક્સ કાં તો 4 માર્ક્સ માટે. 2 માર્ક્સ માટે બી પૂછવાવાળા પૂછી કાઢે, પણ 3 કે 4 માર્ક્સ માટે બરાબર છે. પછી એક્ઝામ્પલ 12 ઠીક છે કરી મૂકવાનો. પછી એક્ઝામ્પલ 14 અને એક્ઝામ્પલ 15 મોસ્ટ આઈએમપી છે, કેમ કે એમાં ડાયરેક્ટ એક ફોર્મ્યુલા જ મૂકવાનું છે, પછી આન્સર આવી જાય અને ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ બી છે. તો એક્ઝામ્પલ 14 ને 15 આઈએમપી છે, મોસ્ટ આઈએમપી એકચ્યુઅલી. પછી એક્ઝામ્પલ 17 આઈએમપી છે, 3 માર્ક્સ કાં તો 4 માર્ક્સ માટે. એક્સરસાઇઝ 2.4નો ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 1 મોસ્ટ આઈએમપી છે, કોઈ બી સ્કૂલ હોય, ગવર્મેન્ટ પ્રાઇવેટ કોઈ બી સ્કૂલ હોય, ક્વેશ્ચન 1 મોસ્ટ આઈએમપી. ક્વેશ્ચન 2 ઠીક છે કરી મૂકવાનો, આઈએમપી છે એ. ક્વેશ્ચન 4 બી આઈએમપી છે. પછી ક્વેશ્ચન 6 બી આઈએમપી છે. ક્વેશ્ચન 8 તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે, કેમ કે એ થોડોક હેવી છે, તો તમારા સ્કૂલવાળાને ઇમ્પોર્ટન્સ આપતા હોય તો કરવાનું. પછી ક્વેશ્ચન 10 આઈએમપી તો છે. અને ક્વેશ્ચન 12 મોસ્ટ આઈએમપી. અને આયરવા એક એવો સવાલ છે ને કે આખી ટેક્સ્ટબુકમાં કોઈ સવાલ ફિક્સ હોય ને તો આયરવા છે ક્વેશ્ચન 12. કોઈ બી એક્ઝામ હોય,
ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, થર્ડ એક્ઝામ આ ક્વેશ્ચન 12 મને ફિક્સ જેવો લાગે. અને અમુક સ્કૂલ એવી હોય કે જેમાં આ સવાલ કરાવે નહીં. તો ઠીક છે ભાઈ, તમારા સ્કૂલમાં જો કરાવ્યું હોય તો આ મોસ્ટ આઈએમપી છે 4 માર્ક્સ માટે, અને નહીં કરાવ્યો હોય તો પછી નહીં કરવાનું. બીજું ક્વેશ્ચન 14 બી આઈએમપી છે. તો બસ આ સેકન્ડ ચેપ્ટરનું આટલી વસ્તુ છે. હવે ચેપ્ટર 3. ચેપ્ટર 3 એકદમ નાનું ચેપ્ટર છે એટલે તમારે આખું જ કરી મૂકવાનું. પણ તો બી મેં તમને કહી દેમ કે એમાં આઈએમપી શું છે. ટેક્સ્ટબુકના બહારથી બી આઈએમપી કયું આવે ને એ મેં તમને કહી દેમ. એક્સરસાઇઝ 3.1માં તો કંઈ નથી, આ બધું કંઈક એક્ટિવિટી જેવું છે, એ કરવાની જરૂર નહીં મળે હમણાં. એક્ઝામ્પલ 1 4 માર્ક્સ માટે આઈએમપી છે. કાં તો આને તમે થોડુંક આનામાંથી એકાદ બે પાર્ટ બી પૂછવા હોય તો પૂછી શકે, પણ ખાસ કરીને એવું પૂછે નહીં. પૂછવાનું તો 4 માર્કમાં પૂછી લે. તો 4 માર્ક્સ માટે એક્ઝામ્પલ 1 આઈએમપી છે. પછી એક્ઝામ્પલ 2માં છે ને અંદર 5 સવાલ છે. તમે જોઈ લો, એક્ઝામ્પલ 2માં અંદર 5 સવાલ છે. અને તમને કોઈ બી એક્ઝામમાં 5 માર્કનો સવાલ નહીં આવે. ગુજરાત બોર્ડવાળાને 5 માર્કનો સવાલ નથી આવતો. તો આ આઈએમપી ઓછો છે, અને એટલે આઈએમપી નહીં મળે એમ કહેજો ચાલી જાય. પણ જો આમાંથી કોઈ બી 4 પૂછવું હોય તો પૂછી કાઢે, પણ મારા ખ્યાલથી આ સવાલ નહીં પૂછાય. પછી એક્સરસાઇઝ 3.2નો ક્વેશ્ચન 1 આઈએમપી છે 1 માર્ક્સ માટે, અને ક્વેશ્ચન 2 4 માર્ક્સ માટે આઈએમપી એમ કીધું ચાલે. ક્વેશ્ચન 2 કાં તો ક્વેશ્ચન 2 જેવા બીજા સવાલ તમને ટેક્સ્ટબુકના બહારથી બી પૂછી શકે, જેમાં એવા કંઈક ફિગર ગ્રાફ આપેલો છે, એમાં પછી તમારા પોઈન્ટના કોઓર્ડિનેટ કયા, અને આ બધું છે. અને બીજું એક વસ્તુ, આમાં 1 માર્કનો એક સવાલ એવું આવે ને કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધીસ પોઈન્ટ, એટલે કોઈ બી એક પોઈન્ટ આપેલું હોય તેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું એક્સ એક્સિસથી કાં તો વાય એક્સિસથી. તો આ ટાઈપના ક્વેશ્ચન છે ને મોસ્ટ આઈએમપી છે. એક એવો સવાલ છે ને કે 9થમાં બી આઈએમપી, 10th સ્ટાન્ડર્ડમાં બી આઈએમપી, સેમ આ જ સવાલ. કોઈ બી પોઈન્ટ આપેલો હોય તેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું એક્સ એક્સિસથી કાં તો વાય એક્સિસથી. હવે ચેપ્ટર 4. ચેપ્ટર 3નું તમારે ઓવરઓલ આઈએમપી જોવું હોય તો અહીંયા છે. ચેપ્ટર 4માં 1 માર્કના તો બહુ બધા સવાલ છે. 1 માર્ક્સમાં આવે મેની ગેમ. એક્સરસાઇઝ 4.1 એનો ક્વેશ્ચન 1 અને કોસ્ટ ઓફ નોટબુક આ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, કેમ કે આમાં 2 માર્કના બહુ વધારે સવાલ જ નહીં મળે. તો ક્વેશ્ચન 1 2 માર્ક્સ માટે આઈએમપી છે. પછી એક્ઝામ્પલ 3 પણ 2 માર્ક્સ માટે આઈએમપી છે. અને એક્ઝામ્પલ 4નો પહેલો બીજો, અને એમાં 3 સવાલ છે, એનો પહેલો બીજો સવાલ 2 માર્ક્સ માટે આઈએમપી છે. એક્સરસાઇઝ 4.2 એનો ક્વેશ્ચન 2 મોસ્ટ આઈએમપી છે, કાં તો ખાલી આઈએમપી છે એમ કહેતો ચાલે. અને ક્વેશ્ચન 4 મોસ્ટ આઈએમપી. ક્વેશ્ચન 4 એવો સવાલ છે કે બધી સ્કૂલમાં ઇઝી બી છે, અને બધી સ્કૂલમાં એવા સવાલ પૂછે છે. સીબીએસઈ હોય ને તો આ ક્વેશ્ચન 4માં થોડુંક અપડેટ કરે ને કંઈક હાર્ડ એને બનાવે, આ ટાઈપનું પૂછે. પણ ગુજરાત બોર્ડમાં તો સેમ ટુ સેમ આ જ સવાલ પૂછી લે. હવે ક્વેશ્ચન 4નું તમારે ઓવરઓલ આઈએમપી જોવું હોય તો આવ્યા છે. ચેપ્ટર 5માં એવું છે ને કે 1 માર્કના સવાલ, ખાસ કરીને 1 માર્કના સવાલ આવે. 2 માર્ક્સના જો આવે તો કયા આવે મેં તમને કહી દઉં. એક્સરસાઇઝ 5.1 આઈડિયા છે એનો ક્વેશ્ચન 4 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી, અને ક્વેશ્ચન 6 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. જો તમારા સ્કૂલમાં 2 માર્કનો સવાલ પૂછવાનો હોય તો. અને 1 માર્કના સવાલ માટે તમારે શું કરવાનું ખબર? આમાં આગળ બધું ઇન્ટ્રોડક્શન છે એ તો કરવાનું, તમારા સ્કૂલ પર બી ડિપેન્ડ કરે એમાં હું પૂછે. પણ અમુક સવાલ એવા હોય ને કે આ એક પોઈન્ટમાંથી કેટલી લાઈન પાસ થઈ શકે. જો 2 પોઈન્ટ હોય તો કેટલી લાઈન એમાંથી પાસ થઈ શકે. તો આ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે 1 માર્ક્સ માટે, જે કદાચ આમાં મળે નહીં, પણ ચેપ્ટર એક્સપ્લેન કરે ને ત્યારે એ કરાવે. તો હવે ચેપ્ટર 5 થઈ ગયું ને. હવે ચેપ્ટર 6 એક્ઝામ્પલ 1 2 માર્ક્સ કાં તો 3 માર્ક્સ માટે આઈએમપી છે. પછી એક્ઝામ્પલ 2 થોડોક હાર્ડ થઈ જાય, એ તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે. તમારા સ્કૂલમાં હાર્ડ ક્વેશ્ચન પૂછતા હોય તો કરી મૂકવાનો, કાં તો આ ચેપ્ટરમાં 4 માર્કનું પૂછવાનું હોય ને તો બી ઠીક છે કરી મૂકવાનો, પણ એટલો આઈએમપી તો નહીં મળે. એક્ઝામ્પલ 3 બી એટલો આઈએમપી તો નહીં મળે. એક્સરસાઇઝ 6.1નો પહેલો મોસ્ટ આઈએમપી, કોઈ બી સ્કૂલ હોય 6.1નો પહેલો મોસ્ટ આઈએમપી, બીજો બી મોસ્ટ આઈએમપી, અને છઠ્ઠો બી મોસ્ટ આઈએમપી. છઠ્ઠો સવાલ 4 માર્કમાં મને એકદમ બેસ્ટ લાગે, કેમ કે એમાં લખેલું છે ડ્રો ફિગર ફ્રોમ ગિવન ઇન્ફોર્મેશન, એટલે ફિગર ડ્રો કરવાનો 1 માર્ક થઈ ગયો. અને તો આ 4 માર્ક્સ માટે એકદમ મોસ્ટ આઈએમપી જેવો લાગે. હવે ક્યાં ગયું? એક્ઝામ્પલ 4 બી આઈએમપી છે, કેમ કે એમાં કોઈક વસ્તુ ફાઇન્ડ કરવાની છે ને, ખાસ કરીને છે ને આમાં પ્રૂવ કરવાની વસ્તુ બી છે અમુક, પણ ફાઇન્ડ કરવાનું હોય ને, જેમાં કોઈક નંબર આપેલો હોય ને ફાઇન્ડ કરવાનું, એવી વસ્તુ મને આમાં આઈએમપી લાગે.
કેમ કે પ્રૂવ કરવા સારું તમને આગળ બીજા બધા ચેપ્ટર આવતા છે જેમાં તમને કદાચ ઊંઘ આવશે. તો એક્ઝામ્પલ 4 જેમાં નંબર્સ આપેલા છે એ આઈએમપી, અને બીજું છે એક્ઝામ્પલ 6 એમાં બી તમને નંબર્સ આપેલા છે ને XYZ ફાઇન્ડ કરવાનું, તો એ બી આઈએમપી. પછી એક્સરસાઇઝ 6.2 નો ક્વેશ્ચન 1 આઈએમપી, 2 મોસ્ટ આઈએમપી, 3 બી મોસ્ટ આઈએમપી ને 4 બી મોસ્ટ આઈએમપી. તો આટલી વસ્તુ છે. ઓવરઓલ તમારે આઈએમપી જોવું હોય તો અહીંયા લખેલું છે. અને હવે એક લાસ્ટ ચેપ્ટર મેં કહી દે, ખાસ કરીને આ ચેપ્ટર તમારા સ્કૂલમાં કદાચ નહીં બી ચાલ્યું હોય, પણ જે લોકોમાં ચાલ્યું છે ને તો એ લોકોને મેં કહી દે. આમાં 1 માર્ક માટે શું કરવાનું ખબર, બધા ફોર્મ્યુલા પ્રિપેર કરી મૂકવાના. અને બીજું વસ્તુ મેં તમને કહી દઉં તો એક્ઝામ્પલ 1 આઈએમપી છે, એક્ઝામ્પલ 2 બી આઈએમપી છે. એક્ઝામ્પલ 2 થોડોક હાર્ડ થઈ ગયો પણ ઠીક છે, કરી મૂકવાનું. એક્ઝામ્પલ 1 વધારે આઈએમપી છે. અને પછી એક્સરસાઇઝ 11.1 નો પહેલો, બીજો, પછી ત્રીજો, ચોથો, છઠ્ઠો ને સાતમો આઈએમપી છે. આમાં છે ને મોટા મોટા બી સવાલ છે, પણ મોટા સવાલ છે ને ખાસ કરીને ટેક્સ્ટબુકમાં પેલું છેલ્લી એક્સરસાઇઝ હોય ને, છેલ્લી એક્સરસાઇઝ હોય ને કે છેલ્લેથી બીજી, તો એમાંથી આવવાના ચાન્સ વધારે હોય. સ્ટાર્ટિંગમાંથી કદાચ આવવાના ચાન્સ ઓછા હોય. એક્ઝામ્પલ 4 અને એક્ઝામ્પલ 5 બંને આઈએમપી છે. પછી એક્ઝામ્પલ 6 તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે, પણ બહુ વધારે કંઈ ફરક નહીં મળે, કરી મૂકવાનો. એક્ઝામ્પલ 7 મને મોસ્ટ આઈએમપી લાગે 4 માર્ક્સ માટે, કેમ કે એ થોડુંક હાર્ડ બી છે અને સારો બી છે. તો એક્ઝામ્પલ 7 4 માર્ક્સ માટે મને આઈએમપી લાગે. પછી એક્સરસાઇઝ 11.2 એનો ક્વેશ્ચન 3, મેં તમને 2, 3 કે 4 માર્કના સવાલ કહ્યું. ક્વેશ્ચન 3, 5, 6, 8 અને 3, 5, 6, 8 આ સવાલ 2 માર્ક્સ કાં તો 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી અર્થવાળો પેલો સવાલ ક્યાં ગયો, 7મો ડાયામીટર ઓફ મૂન, એ વાળો સવાલ તમારા સ્કૂલ પર ડિપેન્ડ કરે. એક્ઝામ્પલ 1 જરાક હેવી થઈ ગયું છે એટલે ઠીક છે, કરવો હોય તો કરવાનો. એક્ઝામ્પલ 9 બી જરાક હાર્ડ છે. એક્સરસાઇઝ 11.3માં ક્વેશ્ચન 3, 4, 5, 6 અને 9 આટલી વસ્તુ મોસ્ટ આઈએમપી છે. અને એમાં એક્ઝામ્પલ 6 છે ને બધા કરતાં વધારે આઈએમપી છે 4 માર્ક્સ માટે. 4 માર્ક્સ માટે એકદમ બરાબર લાગે. એમાં 3 સવાલ છે પણ થોડોક લેન્થી છે. તો 4 માર્ક્સ માટે આવ્યું ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 3, 4, 5, 6, 9 એમાં ક્વેશ્ચન 6 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. પછી એક્ઝામ્પલ 10, 11 ને 12 આ સવાલ ઠીક છે, કરી મૂકવાના, બહુ વધારે અલગ નહીં મળે. પછી 11.4 એનો ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6, 7, 8, 10 આટલી વસ્તુ આઈએમપી છે. એમાં મને બધા કરતાં વધારે આઈએમપી લાગે ક્વેશ્ચન 7. ક્વેશ્ચન 7 કોઈ બી સ્કૂલ હોય, ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય, ગમે તે હોય, ક્વેશ્ચન 7 મોસ્ટ આઈએમપી. આ સવાલ કાં તો આના જેવો બીજો સવાલ, અને આ સવાલ પાછો છે ને અડધો રિપીટ થતો છે. રિપીટ થતો એટલે તમે સોલ્યુશન જોવો તો ખબર પડે. આ ક્વેશ્ચન 7 અને બીજો આના જેવો મેં તમને સવાલ બતાવું 11.2માંથી ક્યાં ગયું, 11.2 નો છઠ્ઠો, ફાઇન્ડ ધ રેડિયસ ઓફ સ્ફિયર. તમે સોલ્યુશન જોયો ને તો ખબર પડે કે આ સેમ જેવું કેમ છે. તો ક્વેશ્ચન 7 કોઈ બી સ્કૂલ હોય મોસ્ટ આઈએમપી છે, અને ક્વેશ્ચન 8 બી 4 માર્ક્સ માટે આઈએમપી છે. ઠીક છે, તો આટલી વસ્તુ છે. 1 માર્કના સવાલ માટે છે, પાછું કીધું છે મેં, 1 માર્કના સવાલ માટે ફોર્મ્યુલાઝ આ ચેપ્ટરના બધા પ્રિપેર કરી મૂકજો. તો બસ આટલી વસ્તુ છે. આમાં મેં તમને 2, 3 ને 4 માર્ક્સનું આઈએમપી કીધું છે. જો તમારે 1 માર્ક્સનું આઈએમપી જોઈતું હોય તો હમણાં મેં થોડું ઘણું કીધું છે, થોડું ઘણું તમારે ઇન્ટ્રોડક્શન જોવાનું, પણ મેક્સિમમ વસ્તુ ટેક્સ્ટબુકના બહારથી ક્વેશ્ચન આવે. અને બધા ટીચર્સ પેપર કોઈ બુકમાંથી બનાવતો હોય કાં તો ઇન્ટરનેટનો જમાનો છે, ક્લિક કરે ને એટલે પેપર બની જાય. તો એ ટાઈપના બી તમને ક્વેશ્ચન જોઈતા હોય તો વોટ્સએપ ગ્રુપ છે, એમાં તમારે જોઈન કરવું હોય તો કરી શકો. અને વોટ્સએપ ગ્રુપ છે એને જોઈન કરવું હોય તો કરી શકો. એમાં 1 માર્કના ક્વેશ્ચન, ખાલી ક્વેશ્ચન બી આવે ને પછી ક્વેશ્ચનના આન્સર મિક્સ બી આવે, ખાલી 1 માર્કના ક્વેશ્ચન માટે. તો એ તમારે જોઈન કરવું હોય તો કરી શકો. અને જો તમારે ભાઈ બીજું કંઈક જોઈતું હોય કે કંઈક બી ડિમાન્ડ હોય કે આ લેક્ચર જોઈએ, તે લેક્ચર જોઈએ, તો મને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ છે તો એના પર તમારે કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો. ઠીક છે.